હિન્દુ ધર્મ એક પ્રકારથી ઉત્સવોનો ધર્મ છે. અહીંયા એટલા બધા ઉત્સવો છે કે જો એની ગણતરી કરીએ આખું વર્ષ ઉત્સવોથી ભરેલું દેખાય. પણ એમાં થોડા મહત્ત્વના ઉત્સવો છે જેને આપણે બહુ ઠાઠબાઠથી ઉજવીએ છીએ. એમાંનો એક ઉત્સવ છે ગણેશ ચતુર્થી. મૂળમાં આ મહારાષ્ટ્રનો ઉત્સવ છે અને મહારાષ્ટ્રમાંથી લગભગ આખા ભારતમાં ફેલાઈ ગયેલો છે. આ દિવસે નાના મોટા અસંખ્ય ગણપતિઓ કરીને લોકો વાજતે ગાજતે કેટલા દિવસો સુધી એની આરાધના કરીને પછી તળાવમાં નદીમાં પધરાવે છે. પણ હવે મોટા ભાગે એ મૂર્તિઓ પોલ્યુશન વધારનારી બનતી હોવાથી લોકોમાં થોડી જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે હવે પોલ્યુશન વધે એવી પ્રતિમાઓ નહીં કરવાની અને નદી અને તળાવના પાણીને વધારે ગંદા નહીં કરવાના. લોકોમાં થોડી સમજ આવી રહી છે. આ બાબતમાં વિદ્યાનગરની શેઠ હેતુ ટ્રસ્ટ નામની સંસ્થા બહુ સારું કામ કરી રહી છે. એણે એવા પાંજરા બનાવ્યા છે કે જેમાં ગણપતિને મૂકી શકાય, ઉત્સવ ઉજવી શકાય અને પછી એ પાંજરું પક્ષીઓના આવાસ તરીકે પણ પૂર્તિ કરે. આવા પાંજરા ગામે ગામે મફત આપવાના છે અને એ રીતે ગણેશનો ઉત્સવ અને પક્ષીઓનું રક્ષણ બંને સાથે થવાનું છે. આવી સરસ કામગીરી કરવા બદલ સેતુ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું અને પરમાત્માને પ્રાર્થના કરું કે આ સેતુ ટ્રસ્ટ દિવસે દિવસે વધુ ને વધુ રાષ્ટ્ર ઉપયોગી, સમાજ ઉપયોગી, માનવતા ઉપયોગી કાર્યો કરતા રહે અને પર્યાવરણને સમૃદ્ધ બનાવતા રહે. હરિ ઓમ તત્સત.